નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1736મો એપિસોડ અને 1736મો એપિસોડ હું સરદાર સાહેબની ભૂમિ બારડોલીથી કરી રહ્યો છું. અને જ્યારે સરદાર સાહેબની ભૂમિ પરથી આ કાર્યક્રમ કરી રહ્યો છું ત્યારે પહેલો મુદ્દો છે, શું ગુજરાતી અધિકારીઓ સાથે અન્યાય થાય છે? કારણ કે ગુજરાતી અને ગુજરાત કેડરના આઈએએસ ની ધરપકડ થઈ ત્યારબાદ તેમના સમર્થનમાં અનેક લોકો ઉમટ્યા છે. ત્યારે સવાલ આ છે. અને બીજો મુદ્દો છે, ડોક્ટરો પર હવે દર્દીઓને ભરોસો કેમ નથી રહ્યો? કારણ છે શું કારણ કે જે ડોક્ટરને આપણે ભગવાન માનતા હતા એ ડોક્ટર ઉપર આશંકા કરીએ છીએ, સવાલ ઉઠાવીએ છીએ, ત્યાં સુધી કે કોઈ વાર તો હાથાપાઈ પણ કરીએ છીએ. શરૂઆત કરીએ. ગુજરાતી અધિકારીઓ સાથે શું ખરેખર અન્યાય થાય છે કે પછી આ એક મુદ્દો માત્ર બનાવીને એક એ અધિકારી જેની ઈડીએ ધરપકડ કરી છે તેના પ્રત્યે લાગણી ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે? ગુજરાતી અધિકારીઓને શું અન્યાય થઈ રહ્યો છે? આ મુદ્દો એટલા માટે છે કે આપ તમામ લોકો જાણો છો, એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમોની અંદર સતત એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને મુદ્દો છે સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ જમીનની એને કરવાની ફાઇલની અંદર મોટું કૌભાંડ થયાની આશંકા સાથે ઈડીએ કાર્યવાહી કરી. સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસ પર છાપેમારી થઈ. તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાન ઉપર છાપેમારી થઈ. નાયબ મામલતદારના નિવાસસ્થાને છાપેમારી થઈ. શરૂઆત નાયબ મામલતદારની ધરપકડથી થઈ અને ત્યારબાદ રાજેન્દ્ર પટેલની પણ ધરપકડ ઈડીએ કરી, રિમાન્ડ પણ મંજૂર કરાયા અને પૂછપરછ માટે દિલ્હી પણ લઈ જવાયા છે. ઈડીનો દાવો છે કે ઓછામાં ઓછા 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર જમીન એને કરવામાં આવ્યો હોય તેવા પ્રાથમિક તેમને પુરાવા મળ્યા છે. કેટલીક હાર્ડ ડિસ્ક પણ મળી છે, પેનડ્રાઈવ પણ મળી છે, તેને ડીકોડ કરવાના પણ બાકી છે. પણ આ તમામની વચ્ચે ચર્ચા એ ચોક્કસ છે કે માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જ આવું થાય છે કે અન્ય જિલ્લામાં જ? સવાલ એ છે કે શું માત્ર એક આઈએએસ અધિકારી જ આ પ્રકારે ભ્રષ્ટાચાર કરે છે કે અન્ય પણ? અને આ ચર્ચાને વેગ આજે રાજેન્દ્ર પટેલના સમર્થક અને પાટીદાર નેતાઓએ આપ્યો છે. અમદાવાદના માંડલ તાલુકો, જ્યાં પાટીદાર સમાજે જનક્રાંતિ મહારેલીનું આયોજન કર્યું. આ રેલી કોઈ વિરોધ માટે નહોતી, પરંતુ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થન માટે યોજાઈ હતી અને તેમની સામે થયેલા કાર્યવાહીના વિરોધમાં રેલી હતી. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ પર જમીન કૌભાંડના ગંભીર આરોપ લાગ્યા છે. આપણી ગુજરાતની સરકારે તેમને હાલત સસ્પેન્ડ કર્યા છે. ગઈકાલે એમનો સસ્પેન્શનનો ઓર્ડર પણ આવ્યો છે અને રાજેન્દ્ર પટેલ, મેં કહ્યું તેમ, ઈડીની કસ્ટડીમાં પણ છે. જોકે રાજેન્દ્ર પટેલ પાટીદાર સમાજથી આવે છે, ત્યારે પાટીદાર સમાજના કેટલાક યુવકો અને તેમના સમર્થકોનો દાવો છે કે રાજેન્દ્ર પટેલને ઉચ્ચ સ્તરીય ષડયંત્રના ભાગરૂપ ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. મહારેલી કરવામાં આવી, એમાં માગ પણ મૂકવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે ગુજરાતી આઈએએસ અને ઉચ્ચ અધિકારીઓ સાથે અન્યાય થાય છે, એમની સાથે ભેદભાવ થાય છે. અને આ આરોપ માત્ર કોઈ કોંગ્રેસના નેતાઓ જ લગાવે એવું નથી, કોંગ્રેસ અને ભાજપ બંને સાથે જોડાયેલા નેતાઓએ લગાવ્યો છે. એ નેતાઓનું રાજકીય કદ કદાચ મોટું નથી, પરંતુ આપ તમામ લોકો જાણો છો, વરુણ પટેલ બીજેપી સાથે જોડાયેલા છે અને ગીતાબેન પટેલ પાટીદાર નેતા છે, અનામત આંદોલન સમયના બંને નેતા છે. તે બંને પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને બંને એક સુરે સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ સાથે અન્યાય કેમ થાય છે. કાર્યક્રમની શરૂઆતમાં બંનેને સાંભળી લઈએ. બધા એનેના પૈસા આપ્યા છે કે નહીં? હાથ ઊંચો કરો. બધા એનેના પૈસા ચૂકવો છો કે નહીં? ગુજરાતના દરેક જિલ્લામાં દરેક કલેક્ટર એનેનો ભ્રષ્ટાચાર કરે છે કે નહીં? એ બધાનો રેકોર્ડ કઢાવો. કોને કેટલું એને કર્યું છે, કેવી રીતે એને કર્યું છે. અને રાજેન્દ્ર પટેલને ના જોડશો, પણ રાજેન્દ્ર પટેલ જેવી ભૂલ કરી હોય એ બધાને ઈડી મોકલો. આ વાત છે. પણ છેલ્લા 2016 થી લઈને 26 સુધી
જેટલા કલેક્ટરોએ એને કરી એનો રેકોર્ડ કઢાવો. કેટલી સરકારને આવક થઈ, કેટલી કલેક્ટરને આવક થઈ, અને 50 લાખ મીટરનું દર મહિનાનું એને ગણો તો દર મહિને એ 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. ને વર્ષનો ગણો તો 6000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર. અને 10 વર્ષનો કરો તો આ નોન ગુજરાતી અધિકારીઓ કેરળ, કર્ણાટક, પોંડિચેરી, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાતની પ્રજાના 50,000 કરોડ રૂપિયા ત્યાં જઈને એમને ઇન્વેસ્ટ કર્યા છે. એ તમામ નોન ગુજરાતી અધિકારીઓની તપાસ કરવામાં આવે. માંડલ જ વિસ્તારના અમારા રાજેન્દ્રભાઈ પટેલ આઈપીએસ ઉપર ખોટી રીતે એમને ફસાવાના જે કાવતરા ગાંધીનગરમાં ઘડાયા છે એના વિરુદ્ધ પણ આજ મોટી સંખ્યામાં મહિલાઓ રોડ પર ઉતરી છે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે 3 મહેમાનો જોડાયા છે. અરવિંદ જોબનપુત્રા સાહેબ વરિષ્ઠ પત્રકાર છે. વણજારા સાહેબ આપણે તમામ લોકો જાણીએ છીએ, પ્રશાસનિક અધિકારી રહી ચૂક્યા છે, સિસ્ટમને સારી રીતે જાણે છે, સિસ્ટમને જાણે પણ છે, સિસ્ટમમાં રહી પણ ચૂક્યા છે, સિસ્ટમ વિશે બોલતા પણ હોય છે. અને ખુદ વરુણ પટેલ પણ જોડાયા છે જેમને આ મુદ્દો ઉઠાવ્યો છે. વરુણભાઈ, સરકાર બીજેપીની છે, તમે આંકડો સુદ્ધા ગણાવ્યો. મારો પહેલો ને સીધો સવાલ એ છે કે તમને તકલીફ આ ભ્રષ્ટાચાર ચાલે છે એની છે કે કોઈ પાટીદાર અધિકારીની ધરપકડ થઈ એની છે? અને ફરીથી કહું છું, હું એટલે આ કહું છું, તમે બધા અધિકારીઓ ગણાવ્યા, પણ આ બધા અધિકારીઓ જ્યારે આઈએએસ બન્યા ને એટલે મારી ગુજરાત કેડરને એમને પસંદ કરી હતી. તમે જો એમ કહેતા હોય કે માત્ર ગુજરાતના અધિકારીઓ, તો 4 અધિકારીઓ, 4 કલેક્ટરો છેલ્લા 3-4 વર્ષની અંદર સસ્પેન્ડ થયા છે. એસકે લાગા ગુજરાતી છે, રાજેન્દ્ર પટેલ ગુજરાતી છે, આયુષ શોક ગુજરાતી નથી કે રાજેશ ગુજરાતી નથી. જો એવું જ હોય તો પછી આયુષ શોક અને કે રાજેશ વિરુદ્ધ પર તો કાર્યવાહી થતી નહીં. એક્ઝેક્ટલી તમે કહેવાને કરવા શું માગો છો? જો રોનકભાઈ, એના પૈસા તો હું ચૂકવું છું, આખું ગુજરાત ચૂકવે છે, અને બધું ચાલતું જ હતું. અમે ચૂપ જ હતા કે વારે પૈસા આપીને એને થઈ જાય છે તો ગુજરાતની પ્રજા ચલવી લેતી હતી. એક હેબિટ પડી ગઈ હતી. બોલવું ક્યારે પડ્યું કે એક અધિકારીને એના પૈસા લીધા છે અને એ અધિકારી પાટીદાર સમાજનો છે. પાટીદાર સમાજના ખૂબ સારા અધિકારી તરીકે નામના ધરાવે છે. અને જનરલ સુરેન્દ્રનગરમાં પણ સર્વે કરો તો મોટા ભાગની પ્રજા, એમનો ઓફિસનો સ્ટાફ પણ એમની પાછળ રોવે છે. એટલા લોકપ્રિય અને લોકોના કામ કરતા પાટીદાર સમાજના અધિકારી છે. એ અધિકારીએ કર્યું શું? તો નાવિયાણીની 200 એકર જમીન પ્રાઇવેટ પાર્ટીના નામે જતી રહી હતી, કોઈને પડી નથી. એ માણસ મથીને એની વિધિ કરી અને નાવિયાણીની જમીન સરકારમાં પાછી લાવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 92-93ની કલમથી ખેડૂતો અને જમીનધારકો હેરાન થતા હતા. છેલ્લા 15 વર્ષથી પ્રશ્ન હતો. રાજેન્દ્ર પટેલ આવ્યા અને કલમના કારણે જે ટેકનિકલ એરર ઊભી થતી હતી, જે એક ક્ષતિ ઊભી થતી હતી, એક ક્ષતિ દૂર કરી એનું સોલ્યુશન લાયા. આવા તો ઘણા બધા એઝ અ કલેક્ટર એમને લોકોના કામ કર્યા છે. હું એમ કહેતો જ નથી, હું કોઈ ન્યાયાધીશ નથી બનતો કે હું ઈડીઆઈ નથી બનતો. હું એમ કહેતો જ નથી કે રાજેન્દ્ર પટેલે પૈસા નહીં લીધા હોય કે ઈડીએ ખોટી રીટ કરી. હું સાચું કહું છું. ચલો, ઈડીએ સાચી રીટ કરી હશે, ક્યાંક આપણે માની લઈએ એકવાર માટે કે રાજેન્દ્ર પટેલની પણ ભૂલ હશે. રોનકભાઈ, મારી સામે તમારા સહિત બીજા 2 બહુ મારી ઉંમર જેટલો જેમનો અનુભવ છે એવા દિગ્ગજ વ્યક્તિઓ બેઠા છે. તમે ખૂબ અભ્યાસુ છો. મને તમે ત્રણેય એક પ્રશ્નનો જવાબ આપો. ગુજરાતના કયા જિલ્લામાં પૈસા આપ્યા વગર એને થાય છે? અને ગુજરાતના કોઈ મને એક જિલ્લો બતાવો, એક તાલુકો બતાવો કે જ્યાં વગર પૈસા એને થતું હોય. તો જો એના પૈસા લેવાથી એક કલેક્ટર ઉપર કાર્યવાહી થતી હોય, એક નહીં, હું તમને કાર્યવાહી થતી હોય તો એ જ કાર્યવાહી દરેક કલેક્ટર ઉપર થવી જોઈએ. આપે સવાલ પૂછ્યો, જવાબ આપી દઉં. પહેલામાં પહેલું તો તમે કહ્યું કે તમે પણ પૈસા આપ્યા છે.
તો એક જાગૃત નાગરિક થઈને જો તમે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક નથી કરતા વરુણભાઈ, તો તમે પાપના એટલા જ ભાગીદાર છો. કારણ કે આપણા ત્યાં સ્પષ્ટ છે, લાંચ લેવી એટલી જ લાંચ આપવી એ ગુનો છે. તો તમે પણ ગુનેગાર છો નંબર 1. હવે રહી ભ્રષ્ટાચારવાળી વાત, તો મેં વારંવાર કાર્યક્રમ કર્યો છે કે જમીનના એનેમાં ભ્રષ્ટાચાર થાય છે. બાપના બોલથી કહું, વરુણ પટેલ, રોનક નારાયણભાઈ પટેલ પાસે 1 રૂપિયો પણ કોઈ માગશે ને, 1 રૂપિયો પણ, વરુણભાઈ બાપના બોલથી કહું છું, હું એન્ટી કરપ્શનમાં જાતે જઈશ. એ અધિકારીને ન પકડાતી હોય તો આ પકડી લઈને જઈશ, રૂપિયો માગવાની કોઈ હિંમત કરી તો. અને વરુણ પટેલ, તમારામાં પણ એ તાકાત છે. અને જો તમે રૂપિયો આપો છો તો તમે પાપી છો, નંબર 1. નંબર 2 રહી તમે વાત કરી બીજા જિલ્લાઓની, અનેક જિલ્લાઓમાં આ ચાલે છે. પણ એવું કહેવું કે બધા અધિકારીઓ ભ્રષ્ટ છે ને, તો એ અધિકારીઓનું પણ અપમાન છે. જો બધા અધિકારી ભ્રષ્ટ હોત ને વરુણભાઈ, તો મારું ગુજરાત આ ગુજરાત ના બન્યું હોત. ભ્રષ્ટાચાર ચાલે છે, સ્ક્વેર ફીટના ભાવ ચાલે છે, બધા જાણે છે, હકીકત છે. મારો જવાબ આવી ગયો વરુણભાઈ. તમારા રોનકભાઈ, તમારા જવાબ સાથે હું સહમત છું. હું એમ કહું છું, મેં એમ નથી કીધું કે મેં પૈસા આપ્યા. હું એમ કહું છું કે મારા સહિત બધાને પૈસા આપીને રૂટીન ચાલતું હોય તો ચલવી લે છે. એવી એક વાત હતી, એક માનસિકતા હતી. કોઈ આમાં ક્યાંય વિવાદ નહોતો. વિવાદ ક્યાંથી આવ્યો કે એક જગ્યાએ એનેના પૈસા લે એ કલેક્ટર દોષિત, બીજી જગ્યાએ જે એનેના પૈસા લે છે તો એ સામે વ્યવસ્થા હોવી જોઈએ કે એમના ત્યાં પણ ઈડીની રેડ પડે. ચલો હું એવું માની લઉં, તમારી વાત હું માની લઉં કે આપણા 33 જિલ્લામાંથી 13 જિલ્લામાં એનેના પૈસા નથી લેવાતા, 20 જિલ્લામાં લેવાય છે. તો જે રેડ રાજેન્દ્ર પટેલને પડે ત્યાં પડી એ બીજા 20 અધિકારીઓને ત્યાં પડવી જોઈએ. એનેના પૈસાનો પ્રશ્ન તો બધે છે. બીજી મારી વાત છે કે જે સર્વે નંબર અને જે ઉઘરાણાનું લિસ્ટ એફઆઈઆરમાં બતાવવામાં આવ્યું છે, એ લિસ્ટમાં જે જમીન એને થઈ છે અને એ જે લિસ્ટ છે એ ભૂતપૂર્વ કલેક્ટર સંપત સાહેબના સમયનું છે. અને એ જમીન એમાંથી મોટાભાગના સર્વે નંબરના એનેના ઓર્ડર પણ રાજેન્દ્ર પટેલ કલેક્ટર એપોઇન્ટ થયા એ પહેલાંના છે. તો ક્યાંક ને ક્યાંક આ બધા વિષયોને લઈ પાટીદાર સમાજમાં એક રોષની લાગણી જન્મી. અને આ કાર્યક્રમ મારો નહોતો, આ કાર્યક્રમ પાટીદાર સમાજનો હતો. પાટીદાર સમાજે અમને એના સિપાહી તરીકે આમંત્રિત કર્યા. બાકી આ પ્રશ્ન અને પીડા એ મારી વ્યક્તિગત પીડા નથી, આ પાટીદાર સમાજની પીડા છે. અને પાટીદાર સમાજમાં સમગ્ર આ રોષ વાપેલો છે. અને પાટીદાર સમાજ નહીં, ગુજરાતમાં જેટલા પણ સમજુ સમાજ છે એ બધાને ખબર પડે છે બધી. જી વરુણભાઈ, પણ જુઓ, હું પણ પાટીદારનો દીકરો છું, પણ હું ગુજરાતનો પણ તો દીકરો છું ને, હું આ દેશનો પણ તો દીકરો છું ને. હું આ પાટીદાર કલેક્ટર બન્યો અને એની ધરપકડ થાય એટલે એને જસ્ટિફાય કરવા નીકળ્યું યોગ્ય નથી ને. અને અમે એટલે કહું છું કે અગાઉ કે રાજેશ એ જિલ્લામાં આ રીતે સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. બીજું, તમે જે કહો છો ને, કોઈ ફરિયાદ કરતું નથી, નિર્માલ્યતા છે. નાગરિકોને જાગૃત કરો ને, નિર્માલ્યતા છે. શું કરવા રૂપિયા આપવા જાઓ છો? અમારી જોડે લોકો ફોન કરીને કે સાહેબ આ રૂપિયા માગે, આમ કરે તેમ કરે, નનામી અરજી કરે, કહીએ બોલીશ કેમેરા આગળ એટલે કે ના મારી જમીન જતી રહે. તો એ જાગૃતતા લાવો ને. લોકો શેના માટે રૂપિયા આપે? માથું આપણા બાપ દાદાએ 500 ફૂટમાંથી પાણી કાઢેલું સાહેબ, કુદરતે કોઈ ફરિયાદ નહીં કરી. અહીંયા રૂપિયા એ પાણી કાઢેલા આપણા બાપ દાદાના જે પૈસા આપણે આપવા જઈએ વરુણભાઈ, પણ આપણે ફરિયાદ કરતા ડરીએ છીએ. અહીંયા ફરિયાદ થઈ હશે એટલે કાર્યવાહી થઈ હશે. અને અગાઉ 4 ફરિયાદો થઈ, 4 કલેક્ટરના નામ હું વરુણભાઈ ગણાવી ચૂક્યો છું. રોનકભાઈ, તમારી બધી વાત સાચી છે. આપણે હું એવું જસ્ટિફિકેશન કે હું જસ્ટિફાઈ કરવાની અહીંયા ક્યાંય વાત જ નથી કરતો. મેં શું કીધું કે જો તમે એમ કહો છો કે એનેના પૈસા લેવાથી રાજેન્દ્ર પટેલને ત્યાં ઈડીની કાર્યવાહી થાય, તો હું તમને આટલા જવાબદાર છું, હું એવું માનું છું. અને હું તમને ખાલી એટલું જ પૂછું છું, પ્રશ્ન પૂછવાનું કામ આમ તો તમારું છે, મારું નથી, પણ તેમ છતાંય વિવેક સાથે હું તમને પૂછું છું કે બીજા જે જિલ્લાઓમાં એનેના નામે જે ભ્રષ્ટાચાર ચાલે છે ત્યાં કાર્યવાહી થવી જોઈએ કે ના થવી જોઈએ. પોઈન્ટ નંબર 1. બીજો પોઈન્ટ કે જે ફરિયાદમાં જે સર્વે નંબરો બતાવ્યા છે એ સર્વે નંબરો રાજેન્દ્ર પટેલ કલેક્ટર સુરેન્દ્રનગરના બન્યા એ પહેલાં એને થયેલા છે. સંપત સાહેબ એ વખતે કલેક્ટર હતા. તો કાર્યવાહી ખાલી રાજેન્દ્ર પટેલ ઉપર થવી જોઈએ કે સંપત સાહેબ ઉપર પણ થવી જોઈએ? બસ આ મારો એકદમ પટેલ છું, બહુ સીધી ભાષામાં સીધી વાત કરું છું.
નહીં તમે એમ કહો ગુજરાતી છો એટલે સીધી ભાષામાં હું તો સરદાર પટેલની ભૂમિથી વાત કરી રહ્યો, બારડોલીથી, એટલે દમખમ સાથે જ વાત કરું. અને સરદાર એકલા પટેલના થોડા હતા, આખા ગુજરાતના દેશના હતા. આખા દેશના તો આખા છે ગુજરાતના સરદાર. દેશની વાત કરીએ ને, પણ વડજારા સાહેબ સાથે વાત કરી લઉં. વડજારા સાહેબ વરુણભાઈએ સવાલ ઊભો કર્યો છે. પહેલા તો એનો જવાબ તમારી જોડે જોઈએ. આપ શું માનો છો? આપ શું માનો છો? ગણતરીના અધિકારીઓને દ્વેષભાવથી હેરાન કરવામાં આવે છે કે પછી ફરિયાદો નથી થતી એટલે બીજા બચી જાય છે? રોનકભાઈ, હું વરુણભાઈ, રોનકભાઈ સાંભળો છો મને તમે? રોનકભાઈ, હું વરુણભાઈ બિલકુલ, પટેલની એક વાત સાથે સંમત છું. એક વાત સાથે સંમત છું કે ભ્રષ્ટાચાર જે છે એ પટાવાળાથી માંડી પ્રધાન સુધી અને ચપરાસીથી માંડી અને છેક ઉપર સુધી સર્વત્ર ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. એ વાતમાં બિલકુલ સત્ય છે. બીજું કે આ ભ્રષ્ટાચારનો ભસ્માસુર છે એ આપણા સામાજિક જીવનને બધી જગ્યાએ વ્યાપી ગયો છે. આપણી નસનસમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. એ વાત જે વરુણભાઈની છે સાથે હું સંમત છું. પરંતુ ગુજરાતના અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને બીજાને ટાર્ગેટ કરવામાં નથી આવતા, એ વાત સંપૂર્ણપણે વરુણભાઈની સાચી નથી એમ કહી શકાય. એક વસ્તુ પણ આપને કહું કે અધિકારીઓને સામે તપાસ કરવામાં પણ વાલા દવલાની નીતિ ક્યાંક ક્યાંક જોવા મળતી હોય છે સાહેબ. પરંતુ ગુજરાતી અધિકારીને ટાર્ગેટ કરીને બિન ગુજરાતીમાં નથી કરવામાં આવતું, એ વાત સાથે સંપૂર્ણપણે સંમત થઈ શકાય એમ નથી. રોનકભાઈ, ગુજરાતની અંદર 255 આઈએસ ઓફિસરો છે, એમાંથી 86 આઈએસ ઓફિસરો છે એ ગુજરાતી છે. અને આ જે 86 આઈએસ ઓફિસરો ગુજરાતી છે એમાં 21 સીધી ભરતીના આઈએસ ઓફિસરો છે અને 65 આઈએસ ઓફિસરો ગુજરાતના એવા છે કે જેને બઢતીથી ખરેખર મળી છે. એટલે જ્યાં ફરિયાદી થાય, આવા આ કેસમાં સુરેન્દ્રનગરના રાજેન્દ્રભાઈ પટેલના કિસ્સામાં શું છે એ મને ખબર નથી સાહેબ. એ તો તપાસ એજન્સીઓ જે કંઈ તપાસ લાવે ત્યાં સુધી આપણે રાહ જોવી પડે સાહેબ. પરંતુ હું આપને જે છે ભ્રષ્ટાચારની જે વાત કરું છું, ગુજરાતની અંદર ને ભારતની અંદર આજે એવી પરિસ્થિતિ દેખાય છે રોનકભાઈ કે આખું જે તંત્ર જે છે, જાણે પેલી લોકશાહીની વ્યાખ્યા કરી હતી ઇબ્રાહિમ લિંકને કે લોકશાહી એટલે લોકોની, લોકો દ્વારા અને લોકો માટે. અત્યારના તંત્રમાં મને એવું લાગે છે કેટલાક સારા અધિકારીઓને બાદ કરતા, ઘણા સારા અધિકારીઓને બાદ કરતા એવું લાગે છે કે આખું તંત્ર જ્યારે એપોઇન્ટમેન્ટથી માંડી અને રિટાયર થાય ત્યાં સુધી જાણે ભ્રષ્ટાચારથી, ભ્રષ્ટાચાર દ્વારા અને ભ્રષ્ટાચાર માટે આખું તંત્ર ગોઠવાતું હોય એ પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ખરેખર દુઃખદ બાબત છે. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સની જે પોલિસી અપનાવી છે એની સાથે સાહેબ હું સંમત છું. અને આદરણીય આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કહે છે કે there shall be zero tolerance for the corruption. આ ભાવના સારી છે, એમના પ્રયત્નો બી છે, પણ ધરતી ઉપર સાહેબ કંઈ આનું પરિણામ મને દેખાતું એવું લાગતું નથી. મને એક ઉચ્ચ આઈએસ અધિકારી જે સારો કલેક્ટર રહી ચૂક્યો હતો ગુજરાતની અંદર, એનું નામ હું નહીં દઉં, અને એ ખરેખર સચિવ પણ રહી ચૂક્યો હતો એ આઈએસ અધિકારી, એ અધિકારી કમિશનર પણ રહી ચૂક્યો છે. એને મને એક આંકડો આપ્યો કે ગુજરાતની અંદર જે 17 મ્યુનિસિપલ કોર્પોરેશન છે, 17 મ્યુનિસિપલ કોર્પોરેશન અને 160 જે મ્યુનિસિપાલિટી છે, આટલા જે આપણા જે લોકલ બોડી જે છે, ફરી આંકડો આપું છું, 17 મ્યુનિસિપલ કોર્પોરેશન, 160 મ્યુનિસિપાલિટી, એમાં ફક્ત બીયુ પરમિશન માટે, આ એક જવાબદાર અધિકારીએ મને આપેલો આંકડો છે કે ફક્ત બીયુ પરમિશન માટે વર્ષે 10 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. આટલી વસ્તુ હું આપને કહું તો આપણા ત્યાં તો 5 લાખ પંચાયતના કર્મચારીઓ છે, 5 લાખ અંદાજે આપણા સરકારી તંત્રના કર્મચારીઓ છે અને 1,38,000 આપણા જે લોકલ બોડીઝના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, 182 આપણા ધારાસભ્યો છે અને 26 MP લોકસભાના અને 11 રાજ્યસભાના. આ બધા મળીને સાહેબ હું આપને કહું કે આમાંથી ઘણા સારા છે, ઘણા પ્રમાણિક છે,
પરંતુ આ બધા મળીને ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચારની જે સ્થિતિ ઊભી થતી હશે સાહેબ, એ શું થતી હશે? હું આપને જવાબદારીપૂર્વક કહું છું સાહેબ કે આ દેશને આતંકવાદથી જેટલો ખતરો છે, આતંકવાદ સામે આપણે લડી રહ્યા છીએ, આતંકવાદ કરતાં પણ વધારે ખતરો ભ્રષ્ટાચારથી છે. અને વરુણભાઈએ જે વાત કરી કે કોઈ એક ચોક્કસ જાતિના માણસને ટાર્ગેટ કરવામાં આવ્યો છે, એની સાથે હું સંમત નથી થતો. અને કોઈ ચોક્કસ જાતિના આઈએએસ ઓફિસરને કે આઈએએસ ઓફિસરને જ્યારે મુશ્કેલી ઊભી થાય તો એ જાતિના માણસો રેલી કરીને આવે, એ વાત સાથે પણ સાહેબ સંમત ન થવાય. પરંતુ એમની એ વાત સાથે સંમત છું. અને હું આપને એમ કહું કે આ ભ્રષ્ટાચારનો ભોરિંગ, આ ભ્રષ્ટાચારનો ભસ્માસુર એટલો વ્યાપી ગયો છે કે એને ખરેખર નાથવો કોઈ ભલભલા ચમરબંધીઓ માટે પણ સાહેબ હવે શક્ય નથી. આનો મને એક રસ્તો દેખાય છે, જો સાહેબ તમે મને કહેતા હો તો. કારણ કે તમે કેટલી તપાસો કરશો, કેટલી અરજીઓની તમે તપાસો કરશો, ક્યાં ક્યાં માણસો જશે, ઇન્ક્વાયરીઓ વર્ષો સુધી ચાલે છે, ત્યાં સુધી તો કશું પરિણામ આવતું નથી. જો આદરણીય વડાપ્રધાન ઝીરો ટોલરન્સ માટે જે વાત કરે છે એને હું સલામ કરું છું, ભૂપેન્દ્રભાઈને પણ ઝીરો ટોલરન્સ માટે હું સલામ કરું છું. પરંતુ નાર્કો ટેસ્ટ, રોનકભાઈ હું આપને કહું છું, નાર્કો ટેસ્ટ જો ફરજિયાત બનાવવામાં આવે તો આ ભ્રષ્ટાચાર 6 મહિનાની અંદર જો ઝીરો ટોલરન્સ કરવું હોય તો નાર્કો ટેસ્ટ, દેર શુડ બી એ નાર્કો ટેસ્ટ. આપણે એક કામ કરીએ સાહેબ, રાજેન્દ્ર પટેલે ભ્રષ્ટાચાર કર્યો છે કે નથી કર્યો? આપણે 500 રૂપિયાનો નાર્કો ટેસ્ટ થાય છે સાહેબ. બીજા કલેક્ટરો છે, આપણા ત્યાં 33 ખરેખર કલેક્ટરો છે, આપણા ત્યાં 500 મામલતદારો છે, લગભગ 340 360 જેટલા આપણી પાસે ડેપ્યુટી કલેક્ટરો છે. કરો એમના નાર્કો ટેસ્ટ. અને એ નાર્કો ટેસ્ટમાં એ તો જો નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર ના થાય એને નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ ઉપર મૂકી દો. અને ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવે છે એ વાત બી બરાબર નથી. આજ સુરેન્દ્રનગર જિલ્લામાં 2018 થી 2021 ની અંદર કે રાજેશ સાહેબ હતા એમને પણ સસ્પેન્ડ કર્યા છે, અશોક ઓકને પણ કર્યા છે. એટલે આ રીતે પણ એ તો છે. પણ સાહેબ હું આપને કહું છું કે ભ્રષ્ટાચાર તો સર્વત્ર વ્યાપી ગયો છે. જેમ ખરેખર જ્યાં હવા જાય છે, જ્યાં જ્યાં હવા છે ત્યાં ત્યાં ભ્રષ્ટાચાર છે. અને એના માટે હવે ખરેખર પ્રજાએ ખરેખર ભ્રષ્ટાચાર સામે જ એક આંદોલન કરવું છે. બીજા કોઈ જાતિવાદને ધ્યાનમાં રાખ્યા વગર બીજા કોઈ ખરેખર એક ભ્રષ્ટાચારની સામે ખરેખર. હાજી જી હા, એટલે વણજારા સાહેબ આ વરુણભાઈ જે કહે છે એને વાળું જો તમે વણજારા સાહેબ તમે મહાનગરપાલિકા વાળી વાત કરી, તમારા બહુ આઈએએસ મિત્રો હશે. મારી આઈએએસ મિત્રતા આઈએએસ સાથે મિત્રતા બને એવું સંભવ એટલે નથી, તમે પણ જાણો છો કેમ ન હોઈ શકે. તો એ મિત્રો કહેતા તો હશે ને કેટલો ભાવ ચાલે જમીનનો એને કરાવવાનો, તમને તો કહેતા હશે ને સાહેબ. જો અમારે તો બાપ દાદાની જે 8-10-15 વીઘા જમીન છે, કશું છે ને જીવનમાં જમીન લેવાની નથી, તમને કહેતા છે કેટલો ભાવ ચાલે? ભાવ હું કહું સાહેબ આપને, હું આપને કહું રોનકભાઈ, હું આપને કહું, આ આદરણીય આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમણે એક ખરેખર ચિંતન શિબિર કર્યો હતો આદરણીય આનંદીબેન પટેલે એમણે કીધું હતું પેલા એની અંદર ચિંતન શિબિરની અંદર જ્યાં બધા કલેક્ટરો હાજર હતા અને એમને કીધું હતું કે મને ખબર છે આનંદીબેન, મને ખબર છે કે ગુજરાતની અંદર 1 મીટરનો 100 રૂપિયાનો ભાવ ચાલે છે. આ ગુજરાતના એક બાહોશ મુખ્યમંત્રી, ગુજરાતના જે મહેસૂલ મંત્રી રહી ચૂકેલા છે એ આનંદીબેન પટેલનો જાહેર કરેલો આ ભાવ છે સાહેબ. અને હમણાં આ ભાવ જે દાખલા તરીકે આ સુરેન્દ્રનગરની અંદર આ જે છેલ્લે પકડાયા આ પેલા ખરેખર એમણે પણ કીધું કે 10 રૂપિયાનો ભાવ છે, કોઈક બીજાએ 25 રૂપિયાનો ભાવ 1 ફૂટનો કીધો છે. એટલે આ તો ચાલે જ છે સાહેબ. હવે કોણ પકડાય ને ક્યારે પકડાય ને કેવી રીતે પકડાય એની સિસ્ટમ સાહેબ આપણે ખરેખર ફૂલ પ્રૂફ કરવી જોઈએ એવું મારું માનવું છે. જી જી વણજારા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. પણ તમે કહ્યું પણ મોંઘવારી પણ તો વધીને સાહેબ, 10 રૂપિયામાં શું આવે? તો મોંઘવારી વધી, જમીનોના ભાવ વધ્યા, એમ ભ્રષ્ટાચારનો ભાવ પણ વધ્યો હશે. ખેર અરવિંદ જોબન પુત્રાજી મારી સાથે જોડાયા છે. જોબન પુત્રા સાહેબ જી કરી લો સાહેબ, વાત કરી લો. આઈએએસ ઓફિસરને જ્યારે એક છેલ્લી વાત કરી લઉં, આઈએએસ ઓફિસર જ્યારે નોકરીમાં જોડાય છે ત્યારે એનો 56,000 થી પગાર શરૂ થાય છે. 56,000 આઈએએસ ઓફિસરનો પગાર શરૂ થાય છે આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે.
ચીફ સેક્રેટરી સુધી પહોંચે છે ત્યાં સુધી 2,25,000નો એમનો પગાર થાય છે. આ બધા આઈઆઈટી એન્જિનિયરો હોય છે. આ બધા જો પ્રાઇવેટ કંપનીમાં જાય તો એમને 10 લાખ 20 લાખનો પગાર મળી એમ શકે. તો આ 56,000નો પગાર લેવા માટે આ લોકો કેમ આવે છે અહીંયા? જી. એટલે આપણે ખરેખર જો ઝીરો ટોલરન્સ કરીએ, ભ્રષ્ટાચાર સદંતર બંધ કરી દે, 50% અધિકારીઓ સાહેબ નોકરી છોડીને જતા રહેશે, 50% જી, સર. મિનિસ્ટરો જતા રહેશે, 50% 60% ધારાસભ્યો ખરેખર ચૂંટાવા કોઈ ચૂંટાવા માટે આવશે જ નહીં સાહેબ. આપણે કોઈ નહીં આવે ચૂંટાવા માટે. ઝીરો ભ્રષ્ટાચાર જી, જી, કરો, સર. આ દેશ છે ને સ્વર્ગ થઈ જશે. બિલકુલ, વણજારા આ સાહેબ. દેશ આખા વિશ્વને ખરેખર અનાજ ખવડાવી શકે. જી વણજારા સાહેબ. જી. ખેર, જોબન પુત્રાજી મારી સાથે જોડાયા. જોબન પુત્રા સાહેબ, બધા જિલ્લાનો મને અનુભવ નથી. આપ તો વરિષ્ઠ પત્રકાર છો, અનેક લોકોને મળતા પણ હશો, અને સ્વાભાવિક રીતે જ મારા કરતાં પ્રિન્ટના લોકો વધુ ફિલ્ડમાં મળતા હોય છે. આપનું શું આકલન છે, અને આજે જે પ્રોટેસ્ટ થયું એને આપ કેવી રીતે બોલવો છો? ચોક્કસપણે રોનકભાઈ, કેજી વણજારા સાહેબે જે વાત કરી એની સાથે હું મહદઅંશે સંમત છું. કારણ કે ગુજરાતમાં અત્યારે વ્યાપક ભ્રષ્ટાચાર ચાલે છે અને એ સિસ્ટમ પ્રચલિત છે. કારણ કે એમાં સિસ્ટમ આખી જોડાયેલી હોય છે. જ્યારે સિસ્ટમમાં ક્યાંક ભંગ થાય છે ત્યારે એ વ્યક્તિ પકડાય છે, અને એ વ્યક્તિ પકડાય છે ત્યારે એનું જે ભ્રષ્ટાચારનો કેસ છે સામે આવે છે. એ સુરેન્દ્રનગર જિલ્લાના જે રાજેન્દ્ર પટેલ પકડાયા અને એને ડીમ સસ્પેન્સ કરવામાં આવ્યા. અહીંયા શબ્દો વાપરવામાં છે ડીમ સસ્પેન્શન, એટલે કે ડીમ એટલા માટે કે જે પ્રાથમિક અહેવાલો મળ્યા છે એ પ્રાથમિક અહેવાલોના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે કે એને અમે સસ્પેન્સ કરીએ છીએ. સસ્પેન્ડ એટલા માટે કર્યા છે કે કદાચ નિર્ણય ફરી પણ શકે જો એનો આરોપ પુરવાર ના થાય તો. કારણ કે હવે તો ઇન્કવાયરી બેસશે, ઘણું બધું થશે. પણ જે આ વ્યાપક ભ્રષ્ટાચાર છે ને, હવે તો કદાચ ગુજરાતમાં એવું થશે કે ભ્રષ્ટાચારને શિષ્ટાચારમાં પણ મૂકી શકે એવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ રહી છે. દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે કોઈ પણ ફાઇલ ક્લિયર કરવા જાઓ તો એમાં વજન મૂક્યા વગર કોઈ પણ કાર્ય થતું નથી. તમે પણ ઘણા બધા ઉજાગર કિસ્સાઓ કર્યા છે. જેમ કે રાજકોટનો જતો જે આપણા મોકરિયા સાહેબ હતા, એને મામલતદારને પકડ્યા હતા અને જે ભ્રષ્ટાચાર કરતા હતા એને રંગે હાથ પૈસા લેતા પકડ્યા છે. તો આવા ઘણા બધા કિસ્સાઓ તમારા જ માધ્યમથી ઉજાગર થયા છે. તો આ બધું આપણે જાણીએ છીએ કે સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર ચાલે છે. એમાં પટાવાળાથી માંડીને ઉચ્ચ અધિકારી તરીકે, અને જે રાજેન્દ્ર પટેલના કેસમાં તો એવું આવ્યું છે કે પટાવાળાને 5% મળે છે, મામલતદારને 10% મળે છે, ડેપ્યુટી મામલતદારને 10% મળે છે, 25% રેસિડેન્શિયલ કલેક્ટરને મળે છે, અને 50% રાજેન્દ્ર પટેલ એટલે કે કલેક્ટર IAS કક્ષાના ઓફિસરને મળે છે. તો આ એક સિસ્ટમેટિક છે. અને એમાં તો એવું કોઈ છે કે 500 એપ્લિકેશન એટલે કે જે CLU ચેન્જ ઓફ લેન્ડ યુઝ, એમાં 500 એપ્લિકન્ટ્સ આગળથી આ લોકોએ પૈસા લીધા એવા પ્રાથમિક અહેવાલો બતાવે છે. જે માધ્યમમાં આ લોકોએ આરોપ મૂક્યો છે, જેના ડેપ્યુટી મામલતદારે ઉજાગર કર્યું છે. અત્યારે ઇન્ફોર્મેશન ડાયરેક્ટર છે એના કસ્ટડીમાં છે. 7મી માર્ચ સુધી 7મી તારીખ સુધી એક કલેક્ટર છે એને રિમાન્ડમાં રહેશે. પછી હવે જે કંઈ પરિસ્થિતિ છે એનો સામનો એને કરવાનો રહ્યો છે. ફક્ત ગુજરાતી જ છે, ગુજરાતીને જ ટાર્ગેટ કરવામાં આવે છે એવું નથી. જ્યારે પણ કોઈ પણ વસ્તુ બને છે અને જ્યારે એનો સિસ્ટમનો ભંગ થાય છે અને જ્યારે માણસો ઉપર આવી જાય છે અને કમ્પ્લેન કરે છે, અને કમ્પ્લેનને આધારે જ્યારે આ વસ્તુ આવે છે સામે, ત્યારે આખો ભ્રષ્ટાચાર બહાર આવે છે. ઘણા બધા કિસ્સાઓમાં તમે નકલી ઓફિસો, નકલી કલેક્ટરો, નકલી IAS ઓફિસર, કેટલી બધી વસ્તુઓ ગુજરાતમાં બની છે એના આપણે સાક્ષી છીએ. અને આપણે જાણીએ છીએ કે દરેક જિલ્લામાં, દરેક તાલુકા સ્તરમાં આ એક વ્યાપક પ્રમાણમાં બધ નીતિ ઘડી ગઈ છે. અને આખી જે રીત છે એને સોલ્યુશન માટે જે એમ કહ્યું કે નાર્કોટેક્સ થવો જોઈએ, અને એમાં જે અધિકારીઓ કે જે કંઈ સામેલ છે, ઘણા બધા પ્રામાણિક અધિકારીઓ છે, એ ઘણું બધું સારું કામ કરે છે. પરંતુ એને પણ સિસ્ટમનો ભોગ બનવું પડે છે. અને જો એ સિસ્ટમના પ્રમાણે કામ ના કરે તો એની ટ્રાન્સફર થઈ જાય છે. એવા દાખલા પણ આપણે જોયા છીએ. તો આ બધી વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખીએ તો જિલ્લા વાઇઝ પર આ એક ખૂબ જ વ્યવસ્થિત, જેને આપણે કહીએ ને સ્કેન્ડલ આપણે કહીએ છીએ કે ટેરરિસ્ટ કરતાં પણ આ એક બહુ જ મહત્વનું મુદ્દો છે કે જેને આપણે ડામવો જોઈએ. અને હકીકતે પ્રજાએ
આના માટે ખૂબ જ મોટું આંદોલન કરવું જોઈએ અને સિસ્ટમમાં જી, સુધાર જો, લાવવો જોઈએ. એમાં ચીફ મિનિસ્ટર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જો એમાં ઇન્વોલ્વ હોય તો એને સજાને પાત્ર થવું જોઈએ. એ જાતનો એક કાયદો પણ આવવો જોઈએ અને એ બિલકુલ રીતે અલબત્ત જબરદસ્ત. કાયદો છે પણ એમાં છટકબારીઓ પણ ઘણી છે. આ કોઈ છટકબારીઓ ના રહે એ જાતનો કાયદો હોય. બિલકુલ. નાર્કો ટેસ્ટ કરીએ અને એ નાર્કો ટેસ્ટમાં જે વ્યક્તિ આવે તો એ જૂઠું બોલતો હોય તો જી, પકડાઈ જાય અને એને સીધો કેસ થાય અને એને સજા થાય. જી, જી. એ જાતની જરૂરી છે અને આ માટે બિલકુલ. ઇન્ટેન્સિવ કાર્યવાહી કરવાની ખૂબ જ જરૂર છે. આ બધી સમગ્ર ઘટનાઓ જોઈએ ને તો આપણને જી, ખરેખર મિત્રા સાહેબ. ગુજરાત હોવાનું જે ગૌરવ છે ને એમાં આપણે ઘણી હિનત પદ માનીએ છીએ, પદ જી. અનુભવીએ છીએ. તો આ બધી વસ્તુઓ ન થાય. બિલકુલ, કારણ સર. ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતનો દરેક ખેડૂત, જી, સર. દરેક પટેલ ખૂબ જ મહેનત કરી મહેનત કક્ષ પ્રજા તરીકે આગળ આવેલો જી. છે. એના વ્યક્તિગત સાહસોને કારણે આજ ગુજરાતનો જે ગ્રોથ છે એ દેશના જોબન ચોથા પુત્ર સાહેબ. નંબરે છે. તો આ બધી વસ્તુઓ જ્યારે આપણે જી, જી. જાણીએ છીએ તો ગૌરવ જોબન થાય છે. પુત્ર તો સાહેબ, એ જ સમયનો અભાવ વસ્તુ છે. આપણે જી, આને સર. ડામવામાં પણ એટલો જ મહત્વનો ભાગ લેવો જોઈએ એવું મારું માનવું છે. બિલકુલ સર. જી જી સર, આપનો ખૂબ ખૂબ આભાર. વરુણભાઈ, અંતમાં ફરી એકવાર તમને જોડી લઉં. જો આ નાર્કો ટેસ્ટવાળી વાતથી હું જરાય સહમત એટલે નથી કે આ પ્રમાણિક અધિકારી હોય તો એની ભૂલ કે બીજા અપ્રમાણિક છે એટલે એને અગ્નિ પરીક્ષા આપવાની, નાર્કો ટેસ્ટ કરાવવાનો, હું જરા એની સાથે સહમત નથી. સરકારની જવાબદારી છે, સિસ્ટમની જવાબદારી છે, સિસ્ટમ મેન્ટેન કરવાની. વરુણભાઈ, અંતમાં તમારી પાસેથી જાણી લઉં અને આત્માના અવાજથી કહેજો, જો બીજો કોઈ અધિકારીને હેરાન કરવામાં આવ્યો તો તમે જાણતા હોત કે એને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યો છે, બીજા કોઈ સવાલ તો તમે આગળ આવતે? રોનકભાઈ, જ્યારે પણ મારા ધ્યાનમાં કોઈ પણ સમાજની કોઈ પણ ઘટના આવી છે અને એ સમાજે મને વિનંતી કરી તો હું કોઈ પણ સમાજ માટે હંમેશા હું ખુલીને આવ્યો જ છું. મેં ખુલીને વાત કરી જ છે. પણ નો ડાઉટ અમારી બધાની આઈડેન્ટિટી પાટીદાર અનામત આંદોલનથી છે અને પાટીદાર સમાજ અમારી ઉપર પોતાનો વિશેષ અધિકાર સમજે છે અને એ હકીકતમાં છે પણ ખરો. આજે હું રોનકભાઈ જોડે ડિબેટ કરવા બેઠો છું તો એ પાટીદાર સમાજે મને ક્રેડિબિલિટી આપી છે, પ્રેમ આપ્યો છે, એટલે હું ડિબેટ કરું છું. જ્યારે સમાજમાંથી વાત આવી કે વરુણભાઈ વાત એવી છે, વરુણભાઈ, અંતમાં સમાજમાંથી વાત આવી, હું શોર્ટમાં જ વાત એવી છે કે આપણે રાજેન્દ્ર કે આપણો રાજુ દોષી છે કે નહીં એ ખબર નહીં, પણ રાજેન્દ્ર જેવું કરે છે એવું ગુજરાતમાં બધા અધિકારી કરે છે. તો આ રાજેન્દ્ર એકલા ઉપર ચમ આવું? મને દેશી પદ્ધતિમાં પટેલિયાએ આ વાત કરી. મેં તો તમારી વાતમાં દમ છે. બિલકુલ. એટલે એ રાજેન્દ્ર પટેલને ન્યાય અપાવવા કાં તો બધાએ જોડે સરખો ન્યાય કરાવવા આગામી દિવસોમાં કાર્યક્રમો આપીશું અને દર 15 દિવસે બહુ બ્રેકિંગ ન્યૂઝ સાથેની પ્રેસ કોન્ફરન્સ કરીશ. વરુણભાઈ, પેલા તમે શપથ લઈ લો છેલ્લે કે તમે ક્યારે કોઈને ભ્રષ્ટાચારનો રૂપિયો નહીં આપો કે જાણતા હોય એમને નહીં આપવા દો, એટલા શપથ લઈ લો. અને સરદારના નામથી શપથ લેજો. બહુ આપણી ભૂતકાળમાં નામ આપણે સરદારના સાહેબથી શપથ લઈ લો નામથી. રોનકભાઈ, મને તમારી જેમ બધા ઓળખે છે એટલે મારે કંઈ એવો વારો આવતો નહીં અને એવા હું કામ જ નહીં કરતો, ખાસ કોઈ એવો વેપાર જ નહીં કરતો જેમાં ભ્રષ્ટાચાર કરવું પડે. પણ હું તમારી લાગણી અને તમારો મોટા ભાઈ તરીકે, એક એડિટર તરીકે, એક આગેવાન તત્વચિંતક તરીકે તમારો આદેશ સ્વીકારું છું અને હું સરદારના નામે શપથ લઉં છું કે ક્યાંય પણ હું ભ્રષ્ટાચારમાં કોઈ દિવસ ભ્રષ્ટાચાર કરીશ નહીં અને મારી હાજરીમાં ક્યાંય થવા પણ નહીં દઉં. જય સરદાર. વરુણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મારો છેલ્લું એન્ડ સાંભળીને જજો. તમે પટેલનો આ દીકરો હતો ને એટલે સામે આવ્યા, પણ ગુજરાતનો આ દીકરો કોઈ પણ સમાજના દીકરા સાથે અન્યાય થતો હશે કે દીકરી સાથે અન્યાય થતો હશે ચોક્કસથી ઊભો રહેશે. કારણ કે હું પટેલનો દીકરો, પટેલના કુળમાં જન્મેલો ચોક્કસથી છું, પણ હું ગુજરાતનો દીકરો છું. પટેલ હોવાનું મને ગૌરવ છે, પણ ગુજરાતી હોવાનું મને ઘમંડ છે, અભિમાન છે, સ્વાભિમાન છે. અને મારા ગુજરાતની અંદર કોઈ પણ ભ્રષ્ટ અધિકારી હશે, આજ રાજેન્દ્ર પટેલ વિશે હું બોલ્યો હતો, હજુ પણ બોલતો રહીશ. પણ હા, ન્યાય કરવાનો અધિકાર ન્યાયાલયને છે. એસીબીએ તપાસ કમિટીની રચના કરી છે, એસઆઈટીની રચના કરી છે. અપેક્ષા રાખીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, પણ નાર્કો ટેસ્ટ વાળી વાત સાથે હું ક્યારે સહમત એટલે ન હોઈ શકું કે મારા ગુજરાતના વિકાસની અંદર સિંહ ફાળો આપનાર પ્રમાણિક અધિકારીનો ક્યારેય ખોટી ટેસ્ટ ના થવો જોઈએ. મારા ગુજરાતની સરકારને એ અધિકારીમાં વિશ્વાસ હોવો જોઈએ અને એવા અધિકારીઓને વધુ મજબૂત કરવા જોઈએ. એમને તમામ સમાજોએ પીઠબળ આપવું જોઈએ.